મિત્રો જય શ્રી કૃષ્ણ। તો આપણે આવ્યા હતા સુરત, 1.5 વર્ષના મહિને સુરત આવી છીએ દવાખાને। તો આજે આપણે દવાખાનાનો કામે આવ્યા હતા સુરત। તો 6 મહિને રિપોર્ટ કરાવી છે, કેન્સર છે તો પેટ સ્કેન કરાવ્યો। તો પેટ સ્કેનમાં થોડુંક વધારે આવ્યું, કેન્સર વધ્યું છે થોડુંક એમ। તો વધ્યું છે તો અમે જે ડૉક્ટર પાસે કિરણમાં રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટ લઈને અમે જે ડૉક્ટર પાસે દવા લઈ છીએ, ડૉક્ટર પાસે ગયા તો એ ડૉક્ટરે એવું કીધું કે તમે 1.5 વર્ષથી આ ટેબ્લેટ પીવો છો ને, હવે તમને અસર નથી કરતી એમ। તો કીમોથેરાપી કે તમારે લેવો પડશે એમ। તો કીધું કે ક્યારે કાલે આવી એમ। તો કીધું કાંઈ વાંધો નહીં। ઘરે આવ્યા ને અમે નક્કી કર્યું કે એ કરશું તો આ દવા મહિને અમે 30-40 હજારની દવા અમારે થાય છે મહિને। તો એટલી દવા લેતા એ અસર ન કરતી હોય તો પછી લઈને તે ફાયદો હું વોચ જ ફોલો કરું છું, તો એ ફોલો કરું છું એટલો જ ફાયદો થાય છે, બાકી દવાને તો કાંઈ અસર થતી જ નથી। તો કે કાંઈ વાંધો નહીં, તો હવે દવા જ નથી લેવી। તો અમે દવા લીધી જ નથી, કીમોય નથી લીધો, અમે દેહમાં જવા નીકળી ગયા છીએ। હવે કાલેથી ઉપવાસ ચાલુ કરવાના છે, 15 દિવસનો ઉપવાસ છે, ખાલી પાણી પીને ઉપવાસ કરવાનો છે 15 દિવસ ને દેશી દવા ચાલુ કરવી છે। તો દેશી દવા કઈ જગ્યાએ સારી હોય, પરફેક્ટ રિઝલ્ટ મળતું હોય એવી દવા દેશી તો કહેજો તમે કમેન્ટમાં જરા। તો આપણે દેશી દવા લેવાની છે ને તમારા સાથ સપોર્ટ ને સહકારના કારણે જ એટલે પહોંચ્યા છે। તો બધાને જય શ્રી કૃષ્ણ।